યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય મનન દાણી સામે એનએસયુઆઈએ આક્ષેપ કર્યા. ગુજરાત એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકીનું નિવેદન ટર્મ પૂર્ણ છતાં યુનિવર્સિટીના પૈસે ફરવા ગયા હોય તેવો આરોપ છે. 5 મે ટર્મ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં ફ્લાઇટમાં દિલ્હી ગયા. યુનિવર્સિટીના ખર્ચે તેઓ ગાડી તેમજ હોટેલમાં રોકાયા હોય તેવો આક્ષેપ કર્યો. એનએસયુઆઈ ફ્લાઇટ ટિકિટ જાહેર કરી તેવા આક્ષેપ કર્યા છે. કુલપતિ ઈસી મેમ્બરોને પણ વહીવટ માટે લઈ ગયા હોય તેવા આક્ષેપ એનએસયુઆઈના. ઈસી મેમ્બર રહી ચૂકેલા મનન દાણી કે જેની ટર્મ પૂર્ણ થઈ હોવા છતાં ગુજરાત યુનિવર્સિટીના ખર્ચે તેમને દિલ્હી ફ્લાઇટમાં આવક જાવક કરવા માટે ત્યાં રહેવા જમવાની હોટલની તમામ વ્યવસ્થાઓ એ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી હતી. અમે આજે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરને પૂછવા માંગીએ છીએ કે જે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પૈસા છે એ પૈસાઓથી આવા નિવૃત્ત ઈસી મેમ્બરોને દિલ્હી એટલો ખર્ચો કરવાનું કારણ શું? તો ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનું દિલ્હી પ્રવાસ અંગે નિવેદન. રશિયન ડેલિગેશન આવ્યું હોવાથી પ્રતિનિધિઓ દિલ્હી ગયા હતા. ડીન, ડાયરેક્ટર, ઈસી મેમ્બર સહિતના પ્રતિનિધિઓ ગયા હતા. આ કોમન ડેલિગેશન હતું, માત્ર ઈસી મેમ્બરનું ડેલિગેશન ન હતું. યુનિવર્સિટીએ ઈસી મેમ્બર સિવાયના લોકોને પણ મોકલ્યા હતા. યુનિવર્સિટીના એક કોમન ડેલિગેશન છે અને એ ડેલિગેશન ત્યાં જુદી જુદી યુનિવર્સિટીઝમાં ગુજરાત યુનિવર્સિટીના જુદા જુદા જે ઇન્ફોર્મેશનના મેટર છે એ રજૂ કરી શકશે. એ આધારે અમારો ડેલિગેશન ત્યાં ગયા છે. માત્ર ઈસી મેમ્બર્સનું આ ડેલિગેશન નથી. ઇટ ઇઝ અ કોમન ડેલિગેશન જે યુનિવર્સિટીના એડમિનિસ્ટ્રેશન, ટીચિંગ, સમાજ, જીસીસીઆઈ અને ઈસી એટલા પાસાઓને લઈને ગયા છે.